સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવા ઓનલાઈન એજ્યુકેશન આપનું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો સર્વેને મારા જય શ્રી સ્વામિનારાયણ. આપણે આગલા સેશનની અંદર એકવચન બહુવચન વર્તમાન કાળ સાથે ટુ બીના રૂપ જોયા હતા. ત્યાર પછીના સેશનમાં આપણે એજ સિંગ્યુલર પ્લુરલ એકવચન બહુવચન ભૂતકાળના ટુ બીના રૂપ જોયા હતા અને સાથે સાથે નામનું એકવચન બહુવચન કઈ રીતે થાય એના થોડાક નિયમો પણ આપણે જોયા હતા. હવે આજે તમારી સમક્ષ એ જ પર્સનલ પ્રોનાઉનની સાથે આપણે કેવી રીતે ટુ બીના ભવિષ્યકાળના રૂપ જે છે એનો ઉપયોગ કરવાનો છે. એના પહેલાં મેં અહીં તમને લખાવ્યું છે આ જ બાબત તમને અગાઉ મેં લખાવેલી છે એકવચન બહુવચનની અંદર. આગલા વિડીયો જોશો એટલે ખ્યાલ આવી જશે. આગલા સેશનમાં અહીંયા સંબંધક રૂપ સુધી મેં તમને લખાવેલું હતું. અહીંયા એ જ સંબંધક રૂપ બીજું પણ છે. માય, અવર, યોર, હીઝ, હર, ઇટ્સ અને ધેર આ સંબંધક રૂપ. અહીંયા પણ સંબંધક રૂપ છે. પોઝેસિવ પ્રોનાઉન એડજેક્ટિવ તરીકે આને ગણવામાં આવે છે, એટલે વિશેષણ તરીકે ગણવામાં આવે છે આને. માય મારું, અવર અમારું, યોર તમારું, હિઝ તેનું, હર તેનું અને ઇટ્સ એનો અર્થ પણ તેનું. આ ત્રણેયનું બહુવચન ધેર તેઓનું. તો આ વિશેષણ પોઝેસિવ રૂપ છે, જ્યારે અહીંયા આ નામરૂપ છે પોઝેસિવ ફોર્મ્સ. બરોબર. માઇન માયનું માઇન. હવે આ ત્રણે ત્રણ કર્તા કર્મ સંબંધક અહીંયા પોઝેસિવ ફોર્મ જ છે આ. બરોબર. હવે આ બંને જે છે એનો વાક્યમાં થોડોક ઉપયોગ અલગ છે. આ બંનેનો માય માઇન, અવર અવર્સ, યોર યોર્સ, હીઝ હીઝ, હર હર્સ, ઇટ્સ ઇટ્સ, ધેર ધેર્સ. આ અર્થ બંનેના સરખા જ છે. માયનો પણ અર્થ માયનો અર્થ પણ મારું, મારી, મારો, મારા વગેરે થાય છે. એવી જ રીતે માઇનનો પણ બંનેનો જે વાક્યની અંદર પ્રયોગ છે એ થોડોક જુદો છે. આ શબ્દનો જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે દાખલા તરીકે હું તમને એક વાક્ય બતાવું. અહીંયા એક વાક્ય બતાવું. આઈ એમ અ બોય. હું એક છોકરો છું. હવે અહીંયા ધીસ ઇઝ માય બુક. આ મારી ચોપડી છે. હવે માય પછી તરત જ અહીંયા આ જે છે એ નામ છે. બરોબર. તો કેની ચોપડી? મારી. ધીસ ઇઝ માય બુક. હવે અહીંયા માઇનનો આપણે ઉપયોગ કરવો છે તો માઇનને માત્ર આટલું કરવાનું. ધીસ બુક ઇઝ માઇન. હવે અહીંયા ઇઝ પછી તરત માઇન છે, બુક એની આગળ આવી જાય છે. અહીંયા ઇઝ પછી તરત જ માઇનનો ઉપયોગ કરેલો છે. હવે અહીંયા આ ધ્યાનમાં રાખવાનું છે કે ધીસ બુક ઇઝ માય. આ બધા જ એવા શબ્દો છે કે જે ક્રિયાપદ પછી એટલે કે સહાયકારક ક્રિયાપદ પછી તરત આવશે, એટલે
આ ટુ બીનું રૂપ આપણે એમ ઇઝ આર જોયું છે પહેલાં એવી જ રીતે આ માની લો કે આઈ વિલ બી અ ડૉક્ટર, હું ડૉક્ટર હઈશ અને મારું આ દવાખાનું હશે. ધીસ વિલ બી માય હોસ્પિટલ, ધીસ વિલ બી માય હોસ્પિટલ. આવો આપણે શબ્દ પ્રયોગ કરીએ. એ જ પણ વિલ બીની પછી જો આવતું હોય માય હોસ્પિટલ, તો હોસ્પિટલને આગળ આપણે લઈએ, ધીસ હોસ્પિટલ વિલ બી માઇન, તો આ પ્રશ્ન બની જાય. કહેવાનો મતલબ મારો તાત્પર્ય તમને એ છે ત્યારે કે માય અને માઇનના ઉપયોગ અહીંયા માય પછી તરત જ નામરૂપ શબ્દ આવી જાય છે, એટલે કે કોઈ પણ નામ. હવે માય બુક હોઈ શકે, માય બેગ હોઈ શકે, માય હાઉસ હોઈ શકે, માય ચેર હોઈ શકે, કોઈ પણ શબ્દ. એવી જ રીતે અહીંયા એ જ શબ્દ ધીસ બુક, ધીસ બેગ, ધીસ ચેર, ધીસ ટેબલ, ધીસ પેન, કોઈ પણ આ બેમાં કાંઈ ફેરફાર નથી થતો. હવે આ અહીંયા કદાચ માની લો કે ટુ બીના રૂપની દ્રષ્ટિએ કદાચ વોઝ મૂક્યું, વિલ મૂક્યું, ઇઝ મૂક્યું, એ અલગ વાત છે. ધીસ ઇઝ માય બુક, ધીસ બુક ઇઝ માય. હવે આ જ વાક્યની અંદર માની લો આપણે યુનો ઉપયોગ કરીએ, યુ, આ જ વાક્ય યુ, યુ આર અ બોય, તમે એક છોકરો છો. તો હવે અહીં ધીસ તો શું આવશે? ઇઝ યોર બુક. હવે માત્ર આપણે ફેરફાર શું કરવાનો થાય? અહીંયા જે છે માય, એ માયની જગ્યાએ આપણે શું મૂકીએ? યોર. આટલો જ ફેરફાર ખાલી તમે કરી નાખો એટલે ધીસ ઇઝ યોર બુક. તમે એક છોકરો છો, આ તમારી ચોપડી છે, બુક છે. ધીસ બુક ઇઝ, અહીંયા જે માઇન્ડ લખ્યું છે તો માઇન્ડને દૂર કરી નાખો ને માત્ર ત્યાં યોર્સ મૂકી દો, એટલે આ ચોપડી તમારી છે. આટલો જ ફેરફાર, માત્ર બે જ વસ્તુનો ફેરફાર કરવાનો છે તમારે. અહીંયા આપણે ટુ બીનું રૂપ મૂક્યું છે ઇઝ, ઇઝ પણ લઈ શકીએ છીએ, વોઝ પણ લઈ શકીએ છીએ. હા, પણ અત્યારે આપણે ધ્યાનમાં લઈએ છીએ, માત્ર આપણે આજે સમજવાનું છે કે ભાઈ માય અને માઇન્ડની વચ્ચે શું ડિફરન્સ છે, યોર અને યોરની વચ્ચે શું ડિફરન્સ છે. એવી જ રીતે માની લો કે આ જ વાક્યની અંદર આપણે કરી શકીએ એમ જી. હવે અહીંયા જેમ આઈ લીધું, યુ લીધું, એમ હી પણ લઈ શકીએ. હવે દાખલા તરીકે આપણે લઈ ગયું હી, હી ઇઝ અ બોય. માની લો કે આ વાક્ય આપણે લીધું, હી ઇઝ અ બોય. ધીસ ઇઝ હીઝ બુક, ધીસ ઇઝ હીઝ બુક. હવે આ જ વાક્યને પાછું ઇઝ યોર છે એને કાઢી નાખીએ ને હીઝ મૂકી દો એટલે આ વાક્ય બની જાય છે હીઝ. ધીસ બુક ઇઝ હીઝ. આટલો જ ફેરફાર. ભલે અહીંયા બંને સંબંધક વિભક્તિમાં એડજેક્ટિવ તરીકે અને નામરૂપ તરીકે બંને એક જ છે. હી, હિમ, હીઝ અને હીઝ. એટલે જ આપણે અહીંયા ફેરફાર જાજો કાંઈ થતો નથી. વાક્ય એ જ બને, ખાલી બુક આગળ આવી જાય છે જે નામ છે એ. ક્રિયાપદ પછી તરત જ નામ જેને આપણે કહીએ છીએ એ પ્રોનાઉન રૂપ આવે છે અહીંયા. હવે આવી જ રીતે માની લો કાંઈ હી લીધું તો સી પણ લઈ શકીએ. સી ઇઝ અ બોય નહીં થાય, એના બદલે આપણે શું લખવું પડશે? ગર્લ. તો આ શબ્દ બને છે અહીંયા ગર્લ લખીએ આપણે. સી
ઇઝ અ ગર્લ. સી ઇઝ અ ગર્લ. હવે વાક્યમાં આ જ બને. અહીંયા હીઝ નીકળી જાય. હીઝની જગ્યાએ આપણે મૂકવું પડે હર. અહીંયા મૂકવાનું રહીએ હર અને અહીંયા મૂકવાનું રહીએ હર્ષ. આ જ બે વાક્યની અંદર ફેરફાર. સી ઇઝ અ ગર્લ. ધીસ ઇઝ હર બુક. ધીસ બુક ઇઝ હર્સ. આ વસ્તુને ધ્યાનમાં રાખો. બરોબર. બે ખાલી હર અને હર્ષની અંદર શું ડિફરન્સ, વાક્ય ક્યાં કેવી રીતે બને છે. અહીંયા હર પછી તરત જ નામ છે, અહીંયા ક્રિયાપદ પછી હર્ષ છે. આ જ બધી બાબતો એમને નીચે ધ્યાનથી લે. હવે આને આ વાક્ય આપણે લઈએ તો બહુવચનમાં અહીંયા આ જ વાક્ય We are boys. We are boys. હવે અહીંયા આ બહુવચન છે. એવી જ રીતે these are our books. અહીંયા આવ્યું our બહુવચન. We, us, our books. These are our books. એ જ બાબતને આગળ લઈએ તો these books are ours. These books are ours. તો આજ ફેરફાર. જેવી રીતે એકવચનમાં આપણે ફેરફાર જોયો માય અને માઇનની અંદર, એવી જ રીતે બહુવચનમાં પણ એ જ ફેરફાર અવર અવર્સ. હવે આ જ વાક્યને આપણે લઈએ કે માની લો કે બીજું વાક્ય લઈએ ધેવાળું વાક્ય. ધે આર ડોક્ટર્સ. ધે આર ડોક્ટર્સ. તેઓ ડાક્ટર છે. ધીઝ are their hospital. Hospital. આ તેઓના દવાખાના છે. હવે અહીંયા આપણે આ ધેર શબ્દ છે એ જોઈએ. એ જ વસ્તુ હોસ્પિટલ, જેમ અહીંયા બુક આગળ આવી ગયું એમ અહીંયા હોસ્પિટલ જે છે એ આગળ આવી જશે. These hospitals are theirs. આ વસ્તુને ધ્યાનથી જુઓ. બે બાબતમાં એ જ રીતે જેમ આઈ, માઇન, અવર, અવર્સ, ધેર, ધેર્સ, હીઝ, હીઝ, હર, હર્સ અને ધેર્સ અને યોર, યોર્સ. આ વાક્યમાં આટલા ફેરફાર આ રીતે થાય છે. હવે આની સાથે આપણે બીજી એક બાબત મેં લખીને બતાવી છે તમને અહીંયા કે ટુ બી ભવિષ્ય કાળનારું. આ ખાસ ધ્યાનથી જોજો, વાક્યને રટજો. અહીંયા ટુ બી ફ્યુચર ટેન્સની આપણે વાત કરી છે. આપણે બંને પહેલાં ટુ બી પ્રેઝન્ટ ટેન્સ અને ટુ બી પાસ્ટ ટેન્સ લઈ લીધા, બરાબર. હવે ટુ બી ફ્યુચર ટેન્સ આની સાથે એક વચન બહુવચનની સાથે. હવે અહીંયા આપણે આવો નવો કોઠો બનાવો હોય તો બનાવીએ કે ભાઈ આ એક વચન આ બાજુ છે અહીંયા, બરાબર. અહીંયા બહુવચન છે. એક વચન અને બહુવચન આપણે બનાવીએ છીએ કે ભાઈ I, we, you, you. પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. આ આપણે અગાઉ પણ શીખ્યા છીએ. અહીંયા એ જ રીતે આ રહ્યું
આઈ પ્રથમ પુરુષ એકવચન, વી બહુવચન, તો આ વી બહુવચન પ્રથમ પુરુષ, યુ હી સી અને ઇટ, તો આ હી સી અને ઇટ એકવચન અને એનું બહુવચન ધે. આગલા આપણે લેક્ચર જોયા, લેસન જોયા, એની અંદર આ મેં કોઠા બનાવેલા છે. હવે અહીંયા ખાસ બાબત એ જોવાની છે આપણે કે આ ટુ બીના ભવિષ્યકાળના રૂપ જે છે એ કઈ રીતે કયા પ્રોનાઉનની સાથે લાગે છે. તો પહેલું ટુ બી ફ્યુચર ટેન્સ, તો આઈ સાથે શેલ બી, આઈ શેલ બી. આમ જોવા જાય તો જનરલી વિલનો જ ઉપયોગ થાય છે બધી જગ્યાએ મોટા ભાગે, પણ આપણે સમજવા માટે કે સેલ અને આઈની સાથે અને વીની સાથે શેલ બીનો ઉપયોગ થાય છે. આઈ શેલ બી અ ડોક્ટર, હું ડોક્ટર બનીશ. એવી જ રીતે બહુવચનમાં આપણે જોઈએ કે વી શેલ બી ડોક્ટર્સ. આ જ વાક્યને લઈએ આપણે, બહુવચન બની ગયું, એક વચન બહુવચન. જેમ આપણે એમિઝારની અંદર જોતા હતા કે આર્ટિકલ નીકળી જતો હતો અને એસ લાગતો હતો, અહીંયા પણ એ જ પરિસ્થિતિ છે. માત્ર ફેર શું બને છે કે ટુ બીનું રૂપ જે છે એ બદલાય છે. આઈની સાથે પહેલાં એમ લાગતો હતો, વીની સાથે આર લાગતો હતો, અહીંયા શેલ બી લાગે છે, અહીંયા શેલ બી લાગે છે. એક વચન અને બહુવચન. આ એક વચન છે, આ બહુવચન છે. આઈ શેલ બી એ ડોક્ટર, વી શેલ બી એ ડોક્ટર. હવે એવી જ રીતે બીજું વાક્ય જોઈએ, યુ વિલ બી અ ડ્રાઈવર, તમે ડ્રાઈવર બનશો. આર્ટિકલ છે એટલે એક વચન, આર્ટિકલ નથી ડ્રાઈવર, તમે વાહન ચાલકો બનશો. આર્ટિકલ નીકળી ગયો, એસ લાગ્યો, બહુવચન. ખાલી બદલે છે શું? ટુ બીનું રૂપ, ભવિષ્યકાળનું. પ્રોનાઉન એ જ આપણે લઈએ છીએ જે અહીંયા આપણે તમને આપેલા હતા. શબ્દો અહીંયા આપણે એ જ લઈ શકીએ છીએ, ડોક્ટર છે, ડ્રાઈવર છે, કંડક્ટર છે, એટસેટ્રા. એવી જ રીતે હવે અહીંયા હી વિલ બી અ કંડક્ટર, કંડક્ટર. હવે આ હીની સાથે લીધું. હવે કયા કયા ટુ બીના રૂપ લાગે છે એ ખાસ જોતા જાજો કે ટુ બી ફ્યુચર ટેન્સ ભવિષ્યકાળ, ટુ બી ફ્યુચર ટેન્સ ભવિષ્યકાળના ટુ બીના રૂપ છે. આ હીની સાથે પણ વિલ છે. સી વિલ બી અ નર્સ, તેણી પરિચારિકા બનશે, તેણી પરિચારિકા બનશે. તો અહીંયા સી વિલ બી અ નર્સ. આ જ જે છે બધા જ સર્વનામ એ અહીંયા છે, માત્ર બદલે છે તો ટુ બીનું રૂપ. આ યાદ રાખજો. નેક્સ્ટ આના પછી eat will be a dog. હવે આપણને એમ થાય કે આ વાક્ય ડોગ તે કૂતરો હશે, તો આપણે એમ કહી શકીએ ને તે કૂતરો હશે, તે કૂતરો બનશે. ઇટ વિલ બી. હવે આ ત્રણેયનું આપણે જો ઉદાહરણ જોઈએ, બહુવચન રૂપ જોઈએ તો બરોબર, ઇટ વિલ બી, ઇટ વિલ અ ડોગ, તે કૂતરો છે તો કૂતરો હશે.
તે કૂતરો બનશે. વાક્ય એક સામાન્ય આપણે સમજવા ખાતા મારે તમને અહીંયા આ સમજાવવું છે. અત્યારે આ વિલ બી, હી સી અને ઇટ ત્રણેયની સાથે વિલ બીનો ઉપયોગ થાય છે. હવે એની જ સાથે ત્રણેયનું બહુવચન જે આપણે જોતા હતા કે હી સી અને ઇટનું બહુવચન ધે, તો આ ત્રણેયનું બહુવચન અહીંયા આપણે લઈએ છીએ ધે વિલ બી, they will be carpenters. Carpenters. તો અહીંયા આપણે બહુવચન બને છે આનું કાર્પેન્ટર્સ. હવે અહીંયા he will be a carpenters લ્યો, she will be a nurse લ્યો, it will be a dog લીધા, પણ અહીંયા they will be carpenters. આવી આને આ શબ્દ લેવો હોય અહીંયા કંડક્ટર્સ, તો એને એ શબ્દ લઈ શકીએ કંડક્ટર્સ, તો બહુવચન બની જશે. નર્સિસ બહુવચન બની જશે, ડોગ્સ બહુવચન બની જશે, આર્ટિકલ નીકળી જશે અને એની સાથે બહુવચન બનશે. પણ માત્ર ને માત્ર વિલ બી જે ભવિષ્યકાળનું રૂપ છે એ બદલે છે. આપણે માત્ર એ જોવાનું છે, ખાસ ધ્યાનથી જોજો. ટુ બી નું ભવિષ્યકાળનું રૂપ આપણે વર્તમાનકાળના એમિઝાર જોયા, ભૂતકાળના વોઝવર જોયા, અને એના પછી આ જે ભવિષ્યકાળના ટુ બીના રૂપ છે. કયા પ્રોનાઉનની સાથે કયું ટુ બીનું રૂપ કયા કાળનું લાગે છે એ આપણે ત્રણે ત્રણ સર્વનામ સાથે જોઈ લીધું. હવે આની જ સાથે આપણે બીજી રીતે જોઈએ તો કે કોઈ વ્યક્તિગત નામ આવી ગયું, ચાલો તો એની સાથે પણ કઈ રીતે આનો ઉપયોગ થઈ શકે આપણે એ જોઈએ. માની લો કે અહીંયા આ બધી વસ્તુ આપણે જોઈ લીધી કે આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધેની સાથે ટુ બીના રૂપ એમ, ઇઝ, આર, વોઝ, વર અને શેલ બી, વિલ બીનો ઉપયોગ જોયો, બરોબર. હવે માની લો કે કોઈ એવું વ્યક્તિગત નામ છે, પુરુષવાચક નામ આવ્યું તો હી છે, તો હી આપણે નર જાતિમાં વાપરીએ છીએ. તો માની લો કે આવ્યું રાજેશ, રાજેશ નામ આવ્યું તો રાજેશ નામ નર જાતિમાં આવ્યું, આપણે આના માટેનો ઉપયોગ કરીએ છીએ. હું તમને ખાલી સમજાવવા પૂરતું લખું છું હી, બરોબર. તો અહીંયા આપણે હીનો ઉપયોગ જે કર્યો એ રાજેશ છે, રાજેશ માટે આપણે હીનો ઉપયોગ કર્યો. અહીં રાજેશ પણ હોઈ શકે છે, વિજય પણ હોઈ શકે છે, મહેશ પણ હોઈ શકે છે, નરેન્દ્ર પણ હોઈ શકે છે, ધનસુખ પણ હોઈ શકે છે, કૃષ્ણ પણ હોઈ શકે છે, મારુતિ પણ હોઈ શકે છે. કોઈ પણ અહીંયા નર જાતિનું નામ હોઈ શકે છે. આની સાથે ત્રણે ત્રણ રૂપનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે. પણ વર્તમાન કાળની અંદર રાજેશની સાથે આપણે ટુ બીના રૂપનો ઉપયોગ કરીએ ઇઝ, રાજેશ. કારણ કે નર જાતિ હીની સાથે જો આપણે ઇઝનો ઉપયોગ કરીએ છીએ તો અહીંયા રાજેશ છે એ નર જાતિમાં છે, ઇઝ. એવી જ રીતે માની લો કે હી સાથે ભૂતકાળમાં આપણે વોઝનો ઉપયોગ કરીએ છીએ તો અહીંયા વોઝ પણ એની સાથે આવે. હમણાં જ આપણે હીની સાથે વિલ બીનો ઉપયોગ કર્યો તો ભવિષ્યકાળનું ટુ બીનું રૂપ. આ ત્રણેયને આપણે રાજેશ સાથે લગાડી શકીએ. હવે અહીંયા મેં તમને કીધું કે રાજેશ નામ હોઈ શકે, અહીંયા બીજા કોઈ પણ નામ હોય, તમારામાંથી પણ કોઈ પણ નામ હોય કે દાખલા કે નીરવ, રુદ્ર, કિશન વગેરે. તો આ નામની સાથે વર્તમાન કાળ, ટુ બી વર્તમાન કાળ, ટુ બી ભૂતકાળ અને ટુ બી ભવિષ્યકાળ, ઇઝ, વોઝ અને વિલ બી. હવે માની લો કે અહીંયા નામ જેમ રાજેશનું છે એમ રાગીણી હોઈ શકે, રાગીણી. તો અહીંયા આપણે એનો નર જાતિમાં નહીં પણ નારી જાતિમાં ઉપયોગ કરીએ છીએ, રાગીણી. તો જેમ ત્રીજા પુરુષ એક વચનમાં ઇઝ,
વોઝ અને વિલ બી હીને લાગે છે એ જ અહીંયા ત્રીજા પુરુષ એક વચનની અંદર નર જાતિમાં અને આ નારી જાતિમાં ટુ બી વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ આ ત્રણેય આમાં લાગે છે. એવી જ રીતે માની લો કે અહીંયા રાગિણી હોઈ શકે છે, સરોજ હોઈ શકે છે, પૂજા હોઈ શકે છે, ઉર્વશી હોઈ શકે છે, ઈચ્છા હોઈ શકે છે, મંછા હોઈ શકે છે, મંજુલા હોઈ શકે છે. આ બધા જ નારી જાતિના નામ થયા. પણ અહીંયા બધા ભલે જેટલા નામ છે એ બદલતા હોય, આ ત્રણેય રૂપમાં કાંઈ ફેરફાર થતો નથી. હા, રાગિણી. હવે આપણે આ નામને વાક્યમાં ફેરવવું હોય તો કઈ રીતે? જેમ પેલા રાજેશ જ પેલા લઈએ આપણે. રાજેશ ઇઝ અ બોય. રાજેશ ઇઝ અ બોય. તો હવે આ રાગિણી લખી નાખ્યું. તો રાગિણી ઇઝ અ ગર્લ. તો આ એ જ વસ્તુ બનશે. હવે માની લો કે વોઝનો ઉપયોગ કરીએ. રાજેશ વોઝ અ બોય. રાજેશ છોકરો હતો. એક સમજવા ખાતર આપણે સમજીએ છીએ કે રાજેશનો અહીંયા જ્યારે ઉપયોગ કરીએ આપણે નર જાતિ તરીકે, ત્યારે ભૂતકાળનું ટુ બીનું રૂપ વોઝ જ મૂકીએ. અહીંયા રાગિણીનામાં પણ વોઝનો જ ઉપયોગ કરીએ. એવી જ રીતે વિલ બી, ઇઝ નીકળી ગયું, વિલ બી મૂકો. રાગિણી નીકળી ગયું, વિલ બી મૂકો. એ છોકરી હશે, છોકરો હશે. આ સમજવા ખાતર છે. આપણે એમ કહીએ રાજેશ વિલ બી એ ડોક્ટર. રાજેશ ડોક્ટર હશે, એ તો બનશે. રાગિણી વિલ બી આ પ્યુન. રાગિણી પટ્ટાવાળી બનશે, એ તો પટ્ટાવાળી હશે. દાખલા તરીકે બીજું એક વાક્ય લઈ કે ઈટ જે છે શબ્દ પ્રોનાઉન, એની જગ્યાએ માની લો કે આપણે કોઈ નાન્યતર જાતિનું નામ લઈએ, કૂતરો, ગાય, ભેંસ, બકરી, તો એ નાન્યતર જાતિ થઈ. હવે નાન્યતર જાતિ માટે આપણે ઉપયોગ કરીએ છીએ ઈટનો. બરોબર. હવે માની લો કે અહીંયા આપણે રાગિણી મૂક્યું, રાજેશ મૂક્યું, તો ત્યાં આપણે અ ડોગ પણ મૂકી શકીએ. આ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ. હવે અહીંયા આપણે સમજાવવા ખાતર લખ્યું છે, પણ જ્યારે આપણે આખું આવું વાક્ય બનાવીએ ત્યારે ખરેખર આખી જાતિને ઉપયોગમાં લઈએ ત્યારે એક કૂતરો ફેથફુલ નથી, બધા જ કૂતરા ફેથફુલ. એટલે ધન. પણ એ સમજાવવા ખાતર લખાવું છું તમને કે ડોગ જે છે એ નાન્યતર જાતિમાં આવે છે. એ ત્રણેયની સાથે વિલ બી, વોઝ અને ઇઝ હોઈ શકે છે. કહેવાનો મતલબ એ છે કે એ બંને શબ્દો કે જે આવે છે અહીંયા હી અને સી, એમાં નર જાતિ, નાન્યતર જાતિ, અને ત્રીજો શબ્દ જે આવે છે આપણે ઈટ, એમાં પણ આ જ રૂપ લાગે છે. વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. હવે બીજી એક બાબત મેં તમને આગલા લેસનમાં કીધેલી છે. હવે અહીંયા આપણે બીજા થોડાક વાક્ય લઈએ તો નામના જ. તો કઈ રીતે? હવે માની લો કે મહેશ વોઝ અ ક્રિકેટર. મહેશ ક્રિકેટર હતો. હવે રમવાનું મૂકી દીધું, બંધ કરી દીધું. અત્યારે ક્રિકેટર તરીકે નથી. ભૂતકાળ. મહેશ નર જાતિ, આના માટે આપણે ઉપયોગ કરીએ છીએ હી. હવે અહીંયા મહેશ છે એની જગ્યાએ મંજુલા લઈઓ. માની લો કે મંજુલા લીધું આપણે. મંજુલા વોઝ અ ફૂટબોલર. અહીંયા ફૂટબોલરનો મતલબ આપણે એમ સમજવાનું ફૂટબોલની ખેલાડી.
ક્રિકેટર જેમ છે એ ક્રિકેટનો ખેલાડી, ફૂટબોલર છે એ ફૂટબોલનો ખેલાડી. એવી રીતે મંજુલા વોઝ અ ફૂટબોલર, એ ફૂટબોલની ખેલાડી હતી, હવે નથી. પણ કહેવાનો મતલબ છે કે અહીંયા મંજુલાની જગ્યાએ આપણે સીનો ઉપયોગ કરીએ. નારી જાતિ, રૂપ જે ક્રિયાપદના છે એની સાથે ટુ બીના વોઝ અને ઇઝ અને વિલ બી. હવે માની લો કે વોઝ બે જગ્યાએથી કાઢી નાખીએ અને અહીંયા વિલ બી મૂકી દઈએ તો વાક્ય મતલબ બનશે મહેશ ક્રિકેટર હશે અથવા તો બનશે, મંજુલા ફૂટબોલર હશે અથવા તો ફૂટબોલર બનશે. ભવિષ્યકાળની વાત થઈ. અહીંયા હતો ભૂતકાળની વાત થઈ. છે ઇઝ, મહેશ ઇઝ અ ક્રિકેટર, તો મહેશ ક્રિકેટર છે, અત્યારે છે, હાલમાં છે, તો એ થઈ વર્તમાનકાળની વાત. એટલે એમ ઇઝ આર, જેને આપણે કહીએ છો છી છું છા ગુજરાતીમાં સમજવા ખાતર. એવી જ રીતે વોઝ વર, હતો હતી હતું હતા. એવી જ રીતે હશે, વિલ બી, શેલ બી. આમ ટુ બીના ત્રણે ત્રણ કાળના રૂપ પ્રોનાઉન સાથે કેવી રીતે લાગે છે અને એવું કોઈ નામ આવી ગયું. હવે માની લો કે મંજુલા અને મહેશ એ નામ તો જોઈ લીધું. હવે માની લો કે અહીં મહેશની જગ્યાએ કોઈ એવું નામ આવ્યું અ ટીચર. માની લો કે આવું ટીચર એક નામ આવ્યું. હવે એક શબ્દ આવ્યો અ ટીચર વોઝ ધેર, અ ટીચર ઇઝ ધેર, અ ટીચર વિલ બી ધેર. શિક્ષક ત્યાં છે, શિક્ષક ત્યાં હતા, શિક્ષક ત્યાં હશે. તો ત્રણેયની સાથે આપણે એમ ઇઝ ને આર, શેલ બી, વિલ બી અને વોઝ વરનો ઉપયોગ કરી શકીએ. આવું કોઈ પણ નામ આવી ગયું. ટીચરની જગ્યાએ ડૉક્ટર પણ હોઈ શકે, ડ્રાઈવર પણ હોઈ શકે, કંડક્ટર પણ હોઈ શકે, એન્જિનિયર પણ હોઈ શકે, વિદ્યાર્થી પણ હોઈ શકે એટલે કે પ્યુપિલ સ્ટુડન્ટ, ક્લર્ક પણ હોઈ શકે. અહીંયા એવા જાતિવાચક નામ કહીએ આપણે. આ પર્સનલ વ્યક્તિવાચક નામ થઈ જાય છે. ટીચર છોકરો પણ હોઈ શકે એટલે કે મીન્સ પુરુષ પણ હોઈ શકે અને સ્ત્રી પણ હોઈ શકે, તો એને આપણે લઈ શકીએ. એવી જ રીતે માની લો ડૉક્ટર, સી ઇઝ અ ડૉક્ટર, હી ઇઝ અ ડૉક્ટર, બેને લાગુ પડે. આઈ એમ એ ડૉક્ટર, છોકરો પણ કહી શકે હું ડૉક્ટર છું પુરુષ, અને છોકરી પણ કહી શકે આઈ એમ અ ડૉક્ટર. આઈ એમ અ બોય, આઈ એમ અ ગર્લ, બંને ઉપયોગ કરી શકે છોકરો અને છોકરી આઈનો. એમ અહીંયા પણ ટીચરમાં ડૉક્ટરમાં પણ આઈનો, વીનો પણ એવી જ રીતે વી આર ડૉક્ટર્સ, વી આર ટીચર્સ, એવી જ રીતે. હવે અહીંયા આ શબ્દ આવી ગયા વ્યક્તિવાચક નામના અને જાતિવાચક બાબતમાં. હવે એ બાબત પછી મેં તમને એક નિયમ આપ્યો હતો કે જે શબ્દને છેડે વાય આવતો હોય તો એવા શબ્દને પહેલાં જો વ્યંજન આવતું હોય એટલે કે સ્વર સિવાય વ્યંજન આવતું હોય. સ્વર મેં તમને કીધા હતા એ, ઈ, આઈ, ઓ અને યુ. આ સ્વર છે બધા, બરોબર. હવે એવી જ રીતે જે શબ્દને છેડે વાય આવતું હોય અને વાયની પહેલા, જેમ કે પ્લે, વાયની પહેલા સ્વર આવતું તો એનું જ્યારે તમે બહુવચન કરો છો ત્યારે એવી જ રીતે માની લો પ્રે, તો અહીં વાયની પહેલા એ છે, અહીંયા વાયની પહેલા પણ એ છે. એવી જ રીતે બોય, અહીંયા વાયની પહેલા ઓ છે, એટલે કે આમાંના સ્વર છે. અહીંયા જ્યારે આવા શબ્દોનું તમે બહુવચન કરો છો ત્યારે કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વગર એસ લગાડી દેવાનું, ખાલી એસ, માત્ર એસ લગાડી અને આનું બહુવચન બનાવવાનું. દાખલા તરીકે અમે તમને તે શબ્દ દીધા, તો આના ઉપરથી એક નિયમ બને છે કે જે શબ્દ ને
છેડે વાય આવતો હોય અને વાયની પહેલા સ્વર હોય તો માત્ર એસ લગાડી બહુવચન કરવું. આના પહેલાં મેં તમને નિયમ આપ્યો છે એક, વાયની પહેલાં જો સ્વર નથી તો વાય કાઢી નાખવાનો અને IES લગાવવાનો. અહીંયા વાય છે પણ વાયની પહેલાં સ્વર છે, વ્યંજન નથી. જો વ્યંજન નથી, સ્વર છે, તો માત્ર એસ લગાડીને નામનું બહુવચન કરવું. આ સેશનમાં આપણે આટલું રાખીએ. હવે પછીના સેશનમાં કાળ આધારિત વાક્યો આપણે લેશું અને શક્ય એટલા વાક્યોનો આપણે મહાવરો પણ બોર્ડ ઉપર કરીશું. જય શ્રી સ્વામિનારાયણ.